સુરતના પૂર્ણા અને યોગી ચોક સ્થિત આવેલી બે અલગ અલગ ડેરીઓમાં એસઓજી પોલીસની ટીમે મનપાની આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને તપાસ કરી હતી અને ડેરીઓમાંથી 80 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। બંને ડેરીઓમાંથી માખણના જરૂરી સેમ્પલો લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને નમૂના ફેલ થશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મળતી માહિતી મુજબ સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરોને સાથે રાખી પૂર્ણા અને યોગી ચોક સ્થિત આવેલી ખોડિયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યાં ખોડિયાર ડેરીમાં 60 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો તેમજ સૌરાષ્ટ્ર ડેરીમાંથી 20 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો। આમ કુલ 80 કિલો શંકાસ્પદ માખણ તેમજ 70 કિલો માખણ બનાવવા માટેનું રો મટીરિયલ તથા ક્રીમનો જથ્થો મળી આવતા કુલ 36,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંને ડેરીઓમાંથી મળી આવેલા શંકાસ્પદ માખણના જથ્થાના જરૂરી સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા। જો નમૂના ફેલ થશે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ફૂડ સેફ્ટી ઓફિસર કીર્તિભાઈ પટેલે જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર નજીક હોય સુરત શહેરમાં મીઠાઈ તેમજ દૂધ માવા વગેરેનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં ચકાસણી હાલ ચાલી રહી છે। આ અંતર્ગત એસઓજી પોલીસની ટીમને પૂર્ણા ગામ સ્થિત ખોડિયાર ડેરી એન્ડ બેકરી અને યોગી ચોક સ્થિત સૌરાષ્ટ્ર ડેરીમાં શંકાસ્પદ માખણ વેચાતું હોય એવી માહિતી મળી હોય એસઓજી પોલીસની ટીમ અને એસએમસીની ફૂડ વિભાગની ટીમ દ્વારા સંયુક્તપણે આ બંને ડેરીઓમાંથી ચકાસણી કરવામાં આવી હતી। આ સંસ્થામાંથી 78 કિલો જેટલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો છે જેમાં નમૂના લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે। આ નમૂનામાં જે પણ ખામી જણાય તેની ગુનાની ગંભીરતાથી ધ્યાનમાં લઈને આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર। કઈ પ્રકારની કામગીરી અત્યારે હાલ કરાય છે? હાલ દિવાળીનો તહેવાર નજીક હોય સુરત શહેરમાં વિવિધ મીઠાઈઓ તેમજ દૂધ માવા વગેરેનું ઉત્પાદન કરતી અને તેની ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી હાલ ચાલી રહી છે। આ અંતર્ગત એસઓજી ટીમને ખોડિયાર ડેરી એન્ડ બેકરી પૂર્ણા ગામ તેમજ સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ યોગી ચોક ખાતે શંકાસ્પદ માખણ વેચાતું હોય તેવી માહિતી મળી હોય એસઓજીની ટીમ તેમજ ફૂડ એસએમસીના ફૂડ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત પ્રમાણે સદર સંસ્થાઓની ચકાસણી કરવામાં આવેલ છે। આ સંસ્થામાં 78 કિલો જેટલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેમાં નમૂનાઓ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે। આ નમૂનાઓમાં જે પણ ખામી જણાય તેની ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સદર સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, શું કીધું તહેવાર ટાણે આ પ્રકારે શંકાસ્પદ વસ્તુઓનું વેચાણ કરવું કેટલું યોગ્ય? તહેવારોને ધ્યાનમાં લઈને જ્યારે મીઠાઈઓનું ઉત્પાદન વધતું હોય ત્યારે આવી રીતે ભેળસેળ કરીને ખોટો નફો કમાવાની વૃત્તિ એ ખરેખર ગંભીર બાબત છે જેને ધ્યાનમાં લઈને અમે ફૂડ વિભાગની ટીમ તો કાર્યરત છે જ, શહેરમાં વિવિધ ઝોનમાં 11 જેટલી ટીમો બનાવીને કામગીરી ચાલુ જ છે સંસ્થાઓની ચકાસણીની ને વધુમાં આવી કોઈક બાતમી મળે તો અમે તે સંસ્થાઓ સામે ચકાસણી કરી નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી કરીએ જ છીએ। ઓકે।